DM ન્યૂઝ ગુજરાતી। નારીવંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે મહિલા જાગૃતિ રેલી યોજાઈ। નારીવંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે મહિલા જાગૃતિ રેલી યોજાઈ। સાયબર ક્રાઇમ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન અને વિવિધ સ્વરક્ષણ દાવનું નિદર્શન કરવામાં આવ્યું। ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે તારીખ 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી નારીવંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજરોજ જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલથી જિલ્લા પંચાયત સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા અને બાળ અધિકારી શ્રી BK ગઢવી, સિવિલ સર્જન શ્રી સુનિલભાઈ જોશી દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રેલીમાં કુંવરબા સ્કૂલ, રાજીબા સ્કૂલ, સરસ્વતી વિદ્યાલય, સરકારી કન્યાશાળા, નર્સિંગ કોલેજ તેમજ NCC ટીમની વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો। રેલીમાં નારી શક્તિના પ્રચંડ નારાઓ લગાવવામાં આવ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમ વિભાગ જિલ્લા પંચાયતમાંથી આવેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી શૈલેષભાઈ દ્વારા સાયબર ક્રાઇમ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન અને વિવિધ સ્વરક્ષણ દાવનું નિદર્શન કરવામાં આવ્યું હતું। થરાદ ભણસાલી ટ્રસ્ટ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ। થરાદ ભણસાલી ટ્રસ્ટ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ। અંતર ઘટાડીએ સ્તનપાન માટે સહયોગ આપીએ તારીખ 1 થી 7 ઓગસ્ટ 2024 દરમિયાન ફક્ત સ્તનપાન સહી પોષણ દેશ રોશન ઉજવણી અંતર્ગત થરા ICDC તેમજ પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર સંકલન દ્વારા નારીવંદન સપ્તાહ ઉજવણી ઉત્સવનું ભણસાળી ટ્રસ્ટ ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં CDPO કાશ્મીરાબેન ઠાકર દ્વારા ઘટક કક્ષાની ઉજવણી કરતા 77 મહિલા હાજર રહેલ। તેમને 6 માસ સુધી ફક્ત સ્તનપાનના ફાયદા અંગે માર્ગદર્શન આપી તમામ હાજર રહેલ મહિલાઓએ સ્તનપાન અંગે શપથ વિધિ કરવામાં આવી। સ્તનપાન અંગે સૂત્રોચ્ચાર કરાવી રેલી કાઢી લોક જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યા। તેમજ પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર રેખાબેન પરમાર મહિલા સુરક્ષા દિવસ અંતર્ગત માહિતી તેમજ મહિનાની બાળ વિકાસ વિભાગની ચાલતી યોજનાઓ પેમ્પલેટ દ્વારા માહિતી આપી વધુ યોજનાઓનો લાભ મહિલાઓ લઈ શકે તેમજ સુરક્ષાને લઈ લોક જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં CDPO કાશ્મીરાબેન ઠાકર, પોલીસ સ્ટેશન બેઝડ સ્પોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદ રેખાબેન પરમાર તેમજ સુપરવાઇઝર સ્ટાફ તેમજ તેડાગર બહેનો આમ બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધેલ। સામાન્ય વરસાદમાં ધાનેરા અને ગ્રામીણ વિસ્તારમાં મસમોટા ખાડા પડતા ખાડાનું સત્વરે સમારકામ કરાવવા નાયબ એન્જિનિયરને APMC ચેરમેને પત્ર લખ્યો। સામાન્ય વરસાદમાં જ ધાનેરા અને ગ્રામીણ વિસ્તારના રસ્તા પર મસમોટા ખાડા પડતા ખાડાનું સત્વરે સમારકામ કરવા નાયબ એન્જિનિયરને APMC ચેરમેને પત્ર લખ્યો। આમ તો ધાનેરા તાલુકામાં સામાન્ય વરસાદ છે, પણ મજબૂત બનેલ રસ્તાઓ કાગળની માફક તૂટી ગયા છે। રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તા હોય એવી સ્થિતિ છે। રસ્તા પર પણ રસ્તો શોધવો પડે એ દશા અને દિશા છે। અનેક વાહન ચાલકો અને ખેડૂત પશુપાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે APMC ધાનેરાના ચેરમેન વિરલ પટેલે નાયબ એન્જિનિયરને પત્ર લખી તત્કાલ રસ્તાઓનું સમારકામ કરવાની વાત પર ભાર મૂક્યો છે। રસ્તાઓ તૂટતા ખેડૂતોને માર્કેટયાર્ડ સુધી પહોંચતા અનેક મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ખેતી પ્રધાન તાલુકાના ખેડૂતોની વહારે ચડી સત્વરે રસ્તાઓનું સમારકામ કરી ખેડૂતોને સગવડ આપવાની વાત પર ભાર મુકાયો છે। ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં ધાનેરા અને ગ્રામીણ વિસ્તારના રસ્તા ધોવાઈ જતા રસ્તા પર મોટા ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોને પોતાનો માલ લઈ માર્કેટયાર્ડ પર પહોંચતા ખૂબ અગવડતા પડી રહી છે। જે બાબતે ધ્યાને લઈને નાયબ કાર્યપાલક ઇજનેરને લેટર લખીને જાણ કરેલ છે કે સત્વરે ધાનેરા તાલુકાના તમામ રસ્તા પર ખાડાઓનું સમારકામ કરવા યોગ્ય કાર્યવાહી કરવાની ભલામણ કરેલ છે। સાથોસાથ ધાનેરા નગરમાં પણ અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, ગંદકીના ઢગ જામેલ છે અને અનેક ગટર લાઈનો બ્લોક થયેલ છે। જે બાબતે પણ નગરપાલિકા ઘટતી કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે। પ્રભારી જિલ્લા બનાસકાંઠાની મુલાકાત દરમિયાન થરાદ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે બેઠક કરી હતી।
પ્રભારી જિલ્લા બનાસકાંઠાની મુલાકાત દરમિયાન થરાદ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે ડીસાના રાજપુર તીનપત્તી વિસ્તાર પાસેની ઘટના એક જ સમાજના બે મિત્રોમાં સામાન્ય બોલાચાલીમાં મામલો ઉગ્ર બન્યો અને ભાભર તાલુકાના ટીડીઓ અને પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલ્યાણકારી યોજનાઓ, વિકાસલક્ષી કામો, આયોજનના કામ ઉપરાંત વરસાદની સ્થિતિની સમીક્ષા, આરોગ્ય તથા કાયદો અને વ્યવસ્થા જેવા બહુકાયમી વિષયો અંગે ચર્ચા કરી સમય મર્યાદામાં કામોની દરખાસ્તો સત્વરે કરવા તેમજ મંજૂરી મળેલા કામોનો શુભારંભ વહેલામાં વહેલી તકે કરાવવા જણાવ્યું હતું. ભાભરની બજારોમાં ઠેર ઠેર દશામાના મૂર્તિના સ્ટોલ જોવા મળ્યા. ભાભરની બજારોમાં દશામાની મૂર્તિઓના ઠેર ઠેર સ્ટોલ જોવા મળ્યા. શ્રાવણ મહિનો એટલે ધાર્મિક મહિનો કહેવામાં આવે છે, ત્યારે સમગ્ર ગુજરાતભરમાં શ્રાવણ માસમાં દશામાના વ્રત શરૂ થતા હોય છે. ત્યારે આજ રોજ તારીખ 2/8/2024ના દિવસે ભાભરની બજારોમાં ઠેર ઠેર જગ્યાઓ પર દશામાની મૂર્તિ, પ્રસાદી, ઘી, અગરબત્તી, શ્રીફળ, ચુંદડી, પૂજાપો, બાજોટ સહિતના સ્ટોલ લગાવી દેવામાં આવ્યા હતા અને ભાભરની બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. સહિત આજુબાજુના ગામડાઓમાંથી આવતા લોકોએ દશામાની મૂર્તિ સહિતની ખરીદી કરી હતી અને આ વર્ષમાં ગરાકી પણ સારી જોવા મળી હતી અને વેપારીઓ પણ હર્ષ ઉલ્લાસથી વેપાર કરતા નજરે પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. સાયબર ક્રાઇમ સુરક્ષા અંતર્ગત જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી. સાયબર ક્રાઇમ સુરક્ષા અંતર્ગત જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી. બનાસકાંઠા પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને 2 કરોડથી વધુની રકમ પરત અપાવી. સાયબર ફ્રોડ બાબતે સાવચેત રહેવું અને ત્વરિત પોલીસનો સંપર્ક કરવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા. આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ, કોમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનના ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ છે. જિલ્લાના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે જિલ્લા પોલીસ 24/7 સેવારત છે. સાયબર ક્રાઇમ કે ફ્રોડનો ભોગ બનેલ વ્યક્તિ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ સાયબર ક્રાઇમના બનાવો અવારનવાર માધ્યમોમાં ચમકતા હોય છે. સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડથી બચવાનો એકમાત્ર ઉપાય સાવધાની અને સતર્કતા છે. જિલ્લાના નાગરિકો આવા કોઈ સાયબર ફ્રોડનો શિકાર ન બને એ માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આજ રોજ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં મીડિયાના માધ્યમથી લોકોને સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડથી સાવધાન રહેવા અને ભોગ બનેલા અરજદારોને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમજ અજાણ્યા કોલ, ઓટીપી, અજાણ્યા નંબર પરથી આવતી લિંક કે મેસેજ બાબતે સતર્ક રહેવા અપીલ કરી હતી. વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે હાલમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અધિકારીઓ કે મોટી હસ્તીઓના નામે કોલ, મેસેજ કરી સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે, જે બાબતે પણ સાવચેત રહેવું અને આવી ઘટનામાં જરા પણ શંકાસ્પદ બાબત સામે આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે જિલ્લામાં જુલાઈ 2024 સુધીમાં 1886 અરજદારોએ સાયબર ફ્રોડ મામલે અરજી કરી છે. જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમની સફળ કામગીરીને પગલે ભોગ બનેલા અરજદારોને 2,05,81,270 જેટલી રકમ પરત પણ અપનાવી છે, જ્યારે 5,009 શંકાસ્પદ બેંક ખાતાઓના કુલ રૂપિયા 5,59,40,655 પુટ ઓન હોલ્ડ કરી રોકી દેવામાં આવ્યા છે. આ રકમ ભોગ બનેલા અરજદારોને પરત કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. બનાસકાંઠા જિલ્લાના નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ ન બને તે સારું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો, કોલેજો, આઈટીઆઈ, પોલિટેકનિક ઉપરાંત શહેરની સ્થાનિક સોસાયટીઓ ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાયબર ફ્રોડના વિવિધ બનાવો બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ગત વર્ષ અને 2023ના વર્ષમાં સાયબર પોલીસ ટીમ દ્વારા જિલ્લામાં કુલ 51 સેમિનાર તથા ચાલુ વર્ષમાં જુલાઈ 2024 સુધીમાં કુલ 31 સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર તથા સાયબર સંવાદોનું આયોજન કરી લોકોમાં સાયબર ફ્રોડના બનાવોથી અવગત કરવામાં આવેલ છે. હું બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ આપ સર્વ મીડિયાના મિત્રો મારફતે જણાવવા માગું છું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર ક્રાઇમની ઘણી બધા ઘટનાઓ બને છે. આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે
તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને ઓટીપીના પાસવર્ડ મોકલવા, કોઈ લિંક મોકલવી, આ ઉપરાંત જે છે OLXની વસ્તુ મારફતે કોઈ કરાવવું, KYCનું ફોર્મ ભરાવવું કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી, ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રફ જમાવી અને આ હાલના સમયમાં AI ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે. આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે 1930 ઉપર એને નોંધી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરતી હોય છે. હું લોકોને જણાવવા માંગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને. આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને 2 કરોડ જેટલી માતબર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે. આ સિવાય હાલમાં 5,59,00,000 જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે. હું આ માધ્યમથી લોકોને કહેવા માંગીશ કે આપ લોકો સાયબર ક્રાઇમના ફ્રોડનો ભોગ ના બનો. આપ લોકો ખૂબ સાવધાની બરતો અને છતાં પણ જો આપને કોઈ મુશ્કેલી થાય છે અને આપણા સાથે કોઈ ફ્રોડ કરી જાય છે તો આપ 1930 ઉપર કોલ કરશો તો અમે આપની રકમને તો તરત ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપની રકમને પાછા આપવા માટેની અમે તમામ કાર્યવાહી બી કરીશું. થેન્ક યુ. પાલનપુર તાલુકાના સાગરા ગામ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો. પાલનપુર તાલુકાના સાગરા ગામે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો. દીકરી વધામણા કીટ, વાલી દીકરી આદેશ સાથે મહિલા અને બાળને લગતી તમામ યોજનાઓની માહિતી અપાઈ. ગુજરાત સરકાર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે તારીખ 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી નારીવંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ બેટી પઢાઓ ની થીમ પર પાલનપુર તાલુકાના સાંગરા ગામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દીકરી વધામણા કીટ, વાલી દીકરી આદેશ આપવામાં આવ્યા. કાર્યક્રમ અન્વયે PC/PNDT એક્ટ તેમજ મહિલા અને બાળને લગતી તમામ યોજનાઓની માહિતી આપવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવ દ્વારા દીકરીઓને ભણાવવા અપીલ કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી જિલ્લા કોઓર્ડિનેટર DHEW, જેન્ડર સ્પેશિયાલિસ્ટ DHEW, કેન્દ્ર સંચાલક, સખી વન સ્ટોપ સેન્ટર, PBSC કાઉન્સિલર, 181 નો સ્ટાફ, ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.